તો મિત્રો નમસ્કાર મિત્રો. તો કબરાવ કચ્છના બાપુ એટલે કે સામત મિત્રો બાપુ છે ત્યાંના દીકરીએ મિત્રો ભાગીને લગ્ન કર્યા. મિત્રો ખરેખર મિત્રો જોરદાર આ એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ આ જ સમાચાર બધા લોકો જોઈ રહ્યા છે કે શું મિત્રો થયું છે. સામત બાપુના દીકરીનું મિત્રો શું અપહરણ કર્યું છે, મિત્રો શું થયું છે તેને લઈને બધા લોકો મિત્રો અત્યારે એ જ વિડીયો બધા ચર્ચામાં છે. કારણ કે બધા લોકોને અત્યારે આ જ મિત્રો બધા જાણવા માંગે છે કે ખરેખર શું હતું કે સામત બાપુના જે દીકરી હતા મિત્રો મોગલધામ જે બાપુ છે તેમના દીકરી કે તેનું અપહરણ કર્યું છે, કોઈ લઈને ભાગી ગયું છે. તો મિત્રો ખરેખર જે મિત્રો સામત બાપુના જે દીકરી હતા તે મિત્રો ભાગી ગયા છે. મિત્રો જે દરજીનો દીકરો હતો તેનું નામ છે મિત્રો બુકી, અને મિત્રો બુકી સાથેથી ભાગી ગયા હતા. અને બુકી મિત્રો કબરાવ કચ્છ જે મોગલમાનું જે મંદિર છે આપણે બાપુના ઘણા વારનવાર વિડીયો જોયું છે ત્યાં જગ્યાના દર્શન કરવા આવતો. મિત્રો છેલ્લા 3 વર્ષથી મિત્રો તેની દીકરી સાથે એને પ્રેમ હતો. મિત્રો ઘણું બધું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો બાપુ અત્યારે ખૂબ એટલે ખૂબ દીકરીથી નારાજ છે મિત્રો, એટલે ગુસ્સે છે દીકરી ઉપર કે બાપુ ખુદ એવી એક સારી સારી વાતો કરતા હતા મિત્રો, સંસ્કારને બધીને શીખવાડતા હતા, પ્રેરણા આપતા હતા. તો એના ઘરમાં મિત્રો આવું શું થયું, બાપુ મિત્રો ખરેખર આમ કોઈને મોઢું બતાવવા લાયક નથી એવું મિત્રો કરી નાખ્યું છે. મિત્રો ખરેખર લોકો એવું કહે છે દીકરી સારી કારણ કે માણે હારી. મિત્રો ખરેખર લોકો પહેલાંના સમયમાં આવું મિત્રો કહેવત કહેતા તો મિત્રો આ દીકરી પણ એવું કર્યું. કારણ કે બાપુની મિત્રો આબરૂ જેટલી હતી ને એટલી મિત્રો દીકરીએ આવું પાણીમાં વહેતી કરી નાખી. કારણ કે મિત્રો બાપુ અત્યારે બધી જગ્યાએ ગુજરાતની અંદર બાપુનું નામ બહુ એટલે બહુ કબરાવ કચ્છથી ગણાય. એટલે બાપુ મિત્રો ખૂબ સારા હતા અને તેનું નામ પ્રખ્યાત હતું બાપુનું. તો દીકરીએ મિત્રો એની આબરૂ પર આવું પાણી ફેરવી નાખ્યું. કારણ કે એને ભાગીને મિત્રો લગ્ન કર્યા અને આ મિત્રો કોર્ટમાં હાજર થયા. મિત્રો અમદાવાદને મિત્રો પોલીસ સ્ટેશનમાં તેને કોર્ટમાં લગ્ન કર્યા. તો મિત્રો પોલીસ સ્ટેશને હાજર થયા તો તેને એવું કીધું કે મેં બોકી નામનો જે વ્યક્તિ છે દરજી જે મોગલધામ બાપુના દીકરી એની સાથે ભાગી ગઈ છે. તો દીકરીએ એવું કીધું કે હું એની સાથે ભાગી ગઈ છું, મને એને ફરાર નથી કરી. અને ઘણા બધા લોકો મિત્રો એવા પણ છે આ વિડીયો જે આ ઘટના મિત્રો કોઈને બહાર પાડવા નહોતા માંગતા, પણ મિત્રો જે બોકી નામનો વ્યક્તિ છે તેને તેનો સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ અને ફોટા મિત્રો બધું વાયરલ કરી દીધું છે. અને બાપુની આબરૂમાંથી મિત્રો પાણી ફેરી નાખ્યું છે તે બુકી નામના વ્યક્તિ અને બાપુની દીકરી. મિત્રો બંને ભેગા થઈને બાપુની આબરૂના મિત્રો કાંઈ વધારે પડતું નથી બોલું, પણ તમે મિત્રો વિચારીને કહેજો કમેન્ટમાં કે તમે આની વિશે શું કહેવા માંગો છો. કારણ કે મિત્રો હાવ મિત્રો કાંઈ બોલવા જેવું નથી રહ્યું. કારણ કે બધી જગ્યાએ આ પોસ્ટ વિડીયો વાયરલ કરી દીધા છે અને બધા લોકો મીડિયાવાળાને બીજા બધા લોકોને ખબર એકદમ વાયરલ કરવાની ના પાડતા હતા. એવું બધું મિત્રો આમ દાબુ રાખવાનું કહેતા પણ મિત્રો રહ્યો નથી. ઓલા બુકી નામના વ્યક્તિએ આ બધું વાયરલ કરી દીધું છે. બાપુની આબરૂ ધોઈ નાખી છે મિત્રો. તો બસ આજનો વિડીયો આટલો છે. અહીં ઉપર તમે બધા ફોટા જોતા હશો, બધા વિડીયો જોતા હશો. અને બાપુ મિત્રો મોગલધામના ખૂબ સારા હતા અને કોઈનો રૂપિયો નહોતો લેતા. અને એવડું મોટું મિત્રો બાપુનું નામ હતું તો પણ વ્યક્તિ આવો એટલે હવે ને કાંઈ દીકરીએ પણ પરવા નથી કરી. કારણ કે બાપુ બધી સારી સારી વાતો કરતા હતા. ઘરે ઉઠી જેવું થયું હવે કે બાપુ કે મારે શું કરવું એમ, મારી ગંભીર હાલતમાં છે બાપુ. અત્યારે કંઈ વધારે પડતું મિત્રો નથી કહી શકું. કારણ કે જેને આવી મિત્રો દુર્ઘટના બની હોય ને તેને જ ખબર હોય, અથવા કોઈને જો આડસ પાડસમાં કોઈ પણ દુર્ઘટના બની તો એને જ ખબર હોય કે આવી દુર્ઘટના બની તો એના પપ્પા અથવા એની ફેમિલી માથે શું થાય. એને ઓલા તો ભાગી ગયા ને તો બસ એનું કોઈનું કંઈ પાછળનું જોવું નથી, પણ એની રીતે એની મજા મસ્તીમાં જ વ્યાઈ ગયા છે મિત્રો. અને તે બુકી નામના વ્યક્તિ મિત્રો 45 લાખની ફોર્ચ્યુનર ગાડી પણ લીધી હતી. એવું બધું ઘણું બધું વાયરલ થયું છે. પોસ્ટ બધા વિડીયો તમને બતાવીશ આપણી ચેનલમાં. રેગ્યુલર બધા વિડીયો હશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જેટલા પણ લોકોને બધા નવા વિડીયો જોવાય ને બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો.